બધાને ગુડ મોર્નિંગ। અને જો અત્યારે કેરીનો રસ કરવા બેઠી છું। આ હનુમાનગઢથી એકદમ કાચી કેરી લઈ આવ્યા હતા, સરસ મજાની પાકી ગઈ છે। હનુમાનગઢની કેરી છે, એનો રસ બનાવવાનો છે। ટેસ્ટમાં પણ એકદમ સરસ છે, મીઠી। જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે। અને જો અત્યારે કેરીનો રસ કરવાનો છે ને, સરસ મજાની કેરી પાકી ગઈ છે હનુમાનગઢની, તો અત્યારે એનો રસ બનાવવાનો છે। હાલો સુધારી લઉં ને રસ બનાવી નાખું, પછી રોટલી બનાવવાની છે। અને વિદિશાબેનને તો હજી સવાર નથી પડી, એ તો હજી સૂતી જ છે। જો બધી કેરી સુધારાઈ ગઈ છે। જો રસોડામાં જવાનું છે ને, અહીંયા રૂમમાં એટલી ગરમી લાગે ને તો રસોડામાં તો આમ રીતસરના પાણીની ટીપા પડે, એટલો પસીનો થાય, એવી ગરમી પડે અમદાવાદમાં। પંખો ચાલુ હોય ને તો એમ થાય કે જાણે પંખાની હવા જ નથી લાગતી, એવી ગરમી છે। હવે તો જલ્દી ચોમાસું આવે તો સારું, એવું થાય। ચલો છો તો રસ ખાવા, રસ પીવા હાલો। તો જો અત્યારે જવું છે બહાર, થોડુંક કામકાજ છે એટલે બહાર અમદાવાદની બજારમાં। અને વિદિશા લઈને બેઠી છે એની બધી બુક્સ, કવર ચડાવવાના છે, એટલે હવે જો વેકેશન ખુલે ને મિત્રો નહીં, હા પછી જૂની થાય ને એટલે હાથમાં ના પકડે, એમાં સુગંધ એકદમ સરસ આવતી હોય। જૂની થાય ને એટલે હાથમાં ના પકડે, નવી નવી મજા આવે, નહીં આવતી। પછી કહે ને કે બુક્સ લઈને વાંચો તોય ના વાંચે, મારા હારા છોકરાઓ એવા હોય। અત્યારે અમે જઈએ છીએ ટંકસાળમાંથી। આ છે ટંકસાળ, વચ્ચેની ગલીમાંથી નીકળ્યા ને તો આવી ગયો MG રોડ। બોર્ડ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ। દિવસો પછી આવ્યા છે અત્યારે આ લાલ દરવાજા બજાર, ભદ્ર બજાર, 3 દરવાજા બજાર, ગમે એ કયો, જો સામે છે 3 દરવાજા બજાર। અહીંયા બધી વસ્તુ મળી જાય, બહુ બધા દિવસ પછી આવ્યા છે। દૂર દૂરથી બધા ખરીદી કરવા આવતા હોય ને, એટલે ટ્રાફિક બહુ જ હોય આ બજારમાં। અહીંયા વચ્ચે છે પાર્કિંગ। જો અત્યારે જઈએ છીએ સ્વામિનારાયણ મંદિર રોડ। અત્યારે આવી ગયા છે કાલપુર બજારમાં। અહીંયા સાવેણો લેવાનો હતો મારે, એટલે સાવેણો લઈ, આ સાવેણો લેવાનો હતો। સાવેણી શું ભાવશે દાદા? 60 વાળી, 50 વાળી, અલગ અલગ। આગળની પેલી પેલી આ બધી 50, આ બધી 60। જો અત્યારે નીકળીએ છીએ કાલપુર બજારમાંથી, પરંતુ શાકભાજી લઈ આવ્યા હતા, એટલે શાકભાજી તો કાંઈ લેવાનું છે નહીં। ચોખા બજાર જો 120 રૂપિયાનું બોક્સ છે। ચેરી 300 રૂપિયા, 250 રૂપિયા એવો ભાવ છે। 300 રૂપિયા કિલો, ચેરી છે 100 રૂપિયા કિલો, અને બીચ છે 80 રૂપિયા 500। જો કાલપુર ફ્રૂટ બજારમાં આવી ગયા તે, અને ફ્રૂટ લેવાના હતા, લઈ લીધા, લીચી ને ચેરી ને બધું। કેરી તો લઈ આવ્યા હતા પોરબંદરથી। ત્યારે પાપડ લેવા આવ્યા। અહીંયા જો આ ઘઉંની સેવ પણ વેચાય છે, 30 રૂપિયાની 250 ગ્રામ। આપણે ઘરે બનાવીએ ને ઘઉંની સેવ, એ છે ગોળ ને ઘી નાખીને ખાવાની। અહીંયા બધી કડિયા કોઈ નાકા, ચપ્પલ ગલી, હા અહીંયા બધી હોલસેલની દુકાન છે, બૂટ ચંપલની। જો હોલસેલમાં જ બૂટ ચંપલ મળે।
મોચડી લેડીઝ વેર જેન્ટ્સ વેરે મળે ને? કડિયા કોઈ નાકા આખી હોલસેલ માર્કેટ છે. લીચી ચેરી અને લીચી અને એવા પીચ અને ગીચ. અને આ ચેરી મારી ફેવરેટ. ચોકલેટ હારી ક્યાં ચલો લીચી ખાવા. મમરાની થેલી લઈ આવ્યા અને આ જો ઉજાલા લઈ આવ્યા. એની સાથે 2 સાબુ ફ્રી આવ્યા અને આ લીધા છે પાપડ. આ કંપની પહેલી વખત લીધા પાપડ. જો રસોઈ બની ગઈ છે અને જો રસોઈ બનાવી લીધી ને તો પસીનાથી નાહી લીધું, એટલી ગરમી થાય. આમાં છે મગની દાળ, આમાં છે ભાત, પાપડ અને રોટલી. છાશ બનાવવાની બાકી છે. ગાડી થઈ ગઈ છે, હવે જમવા બેસી જઈએ. જો અત્યારે બનાવ્યો છે જામુન શોટ. જાંબુ લઈ આવ્યા હતા. કેવો બનાવ વિધિ સાહેબ બતાવજે તો. મસ્ત બન્યું. જાંબુને 3 કલાક પહેલાં ઠળિયા કાઢી અને ફ્રીઝરમાં રાખી દીધા હતા અને અત્યારે આ જામુન શોટ બનાવ્યો. એકદમ સરસ બન્યો, મસ્ત. ગુડ મોર્નિંગ બધાને. ગવા લઈ લીધા છે સુધારવા માટે. સવારના ટિફિનમાં ગવાનું શાક બનાવવાનું છે. શાક સુધારી લીધું છે. ગવાર અને બટાકું પણ નાખ્યું છે અંદર. હવે વઘારી નાખીએ. ગવાર બટાકાનું શાક થઈ ગયું છે. દિનેશ ટિફિન લઈને જતા પણ રહ્યા છે. શાક, રોટલી અને કેરીની સિઝન ચાલે છે એટલે કેરી સરસ પાકી ગઈ છે, લઈ લીધી છે. હવે બનાવવાનો છે રસ. ધોઈને રસ બનાવી નાખીએ. રસ થઈ ગયો. હાલો રસ પીવા બધો. તો જો બધી કેરીનો રસ થઈ ગયો છે. હવે ઢાંકીને ફ્રીઝરમાં રાખી દઈએ એટલે ઠંડો થઈ જાય. તો મિત્રો જો હમણાં 2-3 દિવસથી તો ઢાકલા જેવું વાતાવરણ હતું એટલે ક્યારેક વાદળા થાય ને તડકો નીકળે ને આજે એકદમ સરસ તડકો નીકળ્યો છે ને તો ગાદલું તપાવવા અહીંયા અમારા આગળ ચોકમાં તડકો આવે ને ત્યાં નાખી દીધું છે. અહીંયા 2 ખુરશી રાખી અને અહીંયા તડકો આવે ને તો તપાવવા રાખી દીધું. પછી ઉલટાવી નાખીશ, બંને સાઈડ સરસ તપી જશે. બપોરના રોટલી થઈ ગઈ જો અને હવે જમવાનું છે. રસે બનાવી લીધું હતું, શાક, રોટલી અને રસ. હાલો બધાય જમવા. રસ સરગવાનું સિંગોનું શાક બનાવવાનું છે. જે સરગવું સુધારીએ અને આ શાક ખાવામાં એકદમ મસ્ત લાગે. સરગવો તો આમે સારું. તાજી સિંગો છે ને એટલે એકદમ સરસ શાક બનશે. એવું છે કે અમે સરગવાનું શાક બનાવીએ એટલે 2 શાક બનાવવા પડે. મને ભાવે લોટવાળું, દાદાને ને દિનેશને ભાવે રસાવાળું. લોટવાળું શાક એકદમ સરસ લાગે. ચણાનો લોટ નાખીને બનાવીએ ને એ મજા આવે ને સરગવાનું સિંગોનું શાક ખાવાનું. તો જો આપણે અહીંયા સરગવાની સિંગોનું શાક બનાવવાનું છે એટલે સિંગો સુધારી લીધી છે બધી. હવે જઈએ રસોડા બાજુ શાક વઘારી નાખીએ. પહેલાં તો એક જ શાક વઘારીશ, પછી એમાંથી બંને શાક બની જશે, લોટવાળું અને રસાવાળું. તો મિત્રો સરગવાનું શાક છે. મને તો સરગવાનું રસાવાળું શાક ભાવે, વરસાને લોટવાળું ભાવે. એટલે 2 શાક બને અમારે. જેવી રીતે ઢોકળીમાં અમારે થાય કે ડ્રાય ઢોકળી અને રસાવાળી ઢોકળી, એવી રીતે હરગવામાં બી 2 ટાઈપના શાક થાય. સરગવા અને બટાકાનું શાક વઘારી લીધું છે
હવે પાણી નાખીને ચડવા રાખી દઈશ અને પછી જ આમાંથી બનાવી નાખશું લોટવાળું શાક. જો શાકનો કલર એક નંબર આવ્યો ને, એકદમ મસ્ત કલર આવ્યો શાકનો. જમી ફ્રી થઈ અને અમે બહાર નીકળ્યા હતા આટો મારવા માટે. તો અત્યારે જો તમને જૂનું અમદાવાદ સિટી અને એની પોળ બતાવું છું. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં. જો કેટલી મસ્ત કોતરણી છે આ મકાનની. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ મિત્રો.